જય માતાજી, બાપા સીતારામ। આજે આપણે બગદાણાના ભવ્ય રસોડાની મુલાકાત કરશું। તો આ છે બાપા સીતારામ ભોજનશાળા। વિશ્વની અંદર આવી ભોજનશાળા અને આવી વ્યવસ્થા તમને ક્યાંય જોવા નહીં મળે। હજારો લોકોને બાપાની ભવ્ય ભોજનશાળા, હજારોની સંખ્યામાં એક જ સાથે ભક્તો જમે છે। પીરસીને પણ જમાડવામાં આવે છે અને બુફેની પણ વ્યવસ્થા છે, જેને જે અનુકૂળ આવે તે જોઈ લ્યો। આ પાછળ ભક્તો પીરસી રહ્યા છે, સ્વયંસેવક ભાઈઓ। બજરંગદાસ બાપાનું ભવ્ય રસોડું, ભોજનશાળા। હજારોની સંખ્યામાં ભક્તો એક જ સાથે જમે છે અને આ જે છે તે નીચે પંગત પર બેસાડી અને પીરસીને જમાડવામાં આવે છે। આ દરેક ગામના લોકો એક દિવસ માટે સેવા માટે આવે છે અને પીરસીને જમાડવામાં આવે છે। બંને પ્રકારની વ્યવસ્થા છે। તો વિશ્વની અંદર આવી રીતના જમાડીને બેસાડવાની ભોજનશાળાની વ્યવસ્થા હજુ તમે ક્યાંય નહીં હોય। એક જ જગ્યાએ બગદાણાની અંદર છે, માત્ર બગદાણામાં। અહીંયા સાક્ષાતમાં અન્નપૂર્ણા માનો વાસ છે। રોજે હજારો ભક્તો જમે છે। સવારમાં ચા નાસ્તાની પણ ખૂબ સુંદર વ્યવસ્થા હોય છે। તો આ જે તમે જોઈ રહ્યા છો તે બગદાણાનો જ વિડીયો છે અને બગદાણાની અંદર ડાઇનિંગ ટેબલની પણ વ્યવસ્થા છે। અમુક વૃદ્ધ લોકો તેમજ કે જેમને ઘૂંટણના ઓપરેશન કરાવેલા હોય અને કોઈ લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને પણ જમવા માંગ આવી રીતે સ્વયંસેવક ભાઈઓ પીરસે છે। બુંદીરામ, કાઠિયારામ, શાકરામ, દાલરામ, ભાતરામ, રોટીરામ, દરેકના મુખમાંથી બસ એક પછી એક પ્રસાદી માટે અવાજ આપતા જાય છે અને દર્શને આવેલા ભક્તો પેટ ભરીને માં અન્નપૂર્ણાની પ્રસાદી લે છે।